સહકારી ક્ષેત્રે નામના ધરાવતી અંદાજે 12,000 કરોડ રૂપિયાના અધધ કહી શકાય તેવા ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું હોય તેમ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પ્રક્રિયામાં દબાણની રાજનીતિ થઈ રહી છે। કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જશે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ખેંચતાણ તેજ બની છે। કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે ઉમેદવારો પર દબાણ લાવવા માટે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે। તેમણે દાવો કર્યો છે કે ઉમરવાડા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દરખાસ્ત કરનારા વ્યક્તિ છેલ્લા 3 દિવસથી ગુમ છે, તેનું અપહરણ કર્યાની આશંકા રહેલી છે। તેમણે જણાવ્યા મુજબ ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે દરખાસ્ત કરનારને ગુમ કરવામાં આવ્યો છે। કોંગ્રેસે જાહેરાત કરી છે કે પોતાના તમામ ઉમેદવારોની સુરક્ષાના હેતુસર અજ્ઞાત સ્થળે રાખવામાં આવશે। હાલ સુમુલ ડેરીના ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે। આ પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં જ ઉમરપાડાના એક અમારા ઉમેદવાર હતા, એની જે દરખાસ્ત કરનાર સભાસદ હતો એ છેલ્લા 3 દિવસથી એને ગુમ કરી દેવામાં આવ્યો છે। ક્યાં એનું અપહરણ કરવામાં આવ્યું છે કે બંધક બનાવવામાં આવ્યો છે એ કહેવું મુશ્કેલ છે, પણ એના પરિવારજનોના પણ સંપર્કમાં નથી। એટલે ભારતીય જનતા પાર્ટી આ રીતે ધાક ધમકી ડરાવીને બિનહરીફ કરાવવાના પેતરા રચી રહી હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે અમે પણ નક્કી કર્યું છે કે અમે આ લડતમાં જરૂર લાગશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું, હાઈકોર્ટ સુધી પણ જઈશું ને અમારા ઉમેદવારને આ લોકો ડરાવી ધમકાવીને અપહરણ ના કરે એના માટે સલામત સ્થળે પણ અમે આજે ખસેડવાનું વિચારી રહ્યા છીએ। હરીફ ઉમેદવારો શાસક પક્ષના મેન્ડેટધારી હોવાથી સરકારી તંત્ર ઊંચ આગેવાનો પણ આ ગુમસુદ્દી અને અપહરણના ષડયંત્રમાં સીધા સંડોવાયેલા છે। લોકશાહીની રક્ષા માટે નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે કોંગ્રેસનો એક કાર્યકર ભ્રષ્ટાચારીઓ સામે છેલ્લી ઘડી સુધી લડત ચાલુ રાખશે તેમ તુષાર ચૌધરીએ કહ્યું હતું।